જો હાલ અમે છીએ મહાશિવરાત્રિ મિની કુંભ મેળામાં અને અત્યારે અમારી સાથે એક સાધુ મહંત છે. બહુ બધી રુદ્રાક્ષોની માળા પહેરેલી છે અને આપણે એમનો ઇન્ટ્રો કરીશું અને સાધુ મહારાજ ક્યાંથી આવ્યા છે અને શિવરાત્રિના મેળા વિશે જાણીશું. જય ગિરનારી. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. હર હર મહાદેવ. મારું નામ છે ભૈરવ ચેતનગીરી રુદ્રાક્ષધારી. આશ્રમ છે જોડિયા હનુમાન જેતપુર કિરસરા રોડ. અને આજ તમે જે આટલા રુદ્રાક્ષોની માળા ધારણ કરી છે દરરોજને માટે કરો છો અને આમનું માતમ્ય શું છે? આ રુદ્રાક્ષ દરરોજ ધારણ કરવામાં આવે છે મહાશિવરાત્રિના મેળામાં. અને જ્યારે હું આશ્રમે રહું છું ત્યારે હું રુદ્રાક્ષ ધારણ નથી કરતો. જ્યારે હું આમ માણસની જેમ તમારી જેમ બધાની જેમ હું રહું છું. મારી પાસે કૂતરા ઘણા છે આશ્રમમાં, એની સેવા હું કરું છું અને આવ્યા સાધુ સંતોની સેવા કરું છું. આવી રીતે મારું જીવન છે. આ રુદ્રાક્ષનું મહત્ત્વ છે. સાક્ષાત ભોળાનાથનું દર્શન કરવું એવું પુણ્યફળ મળે છે. એમાંથી મને 10% પુણ્યફળ મળે છે. એટલા હાટું હું રુદ્રાક્ષ ધારણ કરું છું. અત્યારે હાલ જે શિવરાત્રિના મેળામાં જેટલા બી ભક્તો આવે છે એમને શું સંદેશ આપશો તમે? એને જે સાધુ સંતોના દર્શન કરવા આવ્યા છે, બધા સાધુ સંતો આવીને અહીંયા તપ કરી રહ્યા છે, જપ કરી રહ્યા છે, હુમન કરી રહ્યા છે, ભંડારા કરાવડાવી રહ્યા છે, અન્નક્ષેત્ર ખોલાયા છે. એ લોકોએ જે પુણ્ય જસ પાવે છે એ બધાને દર્શનની માધ્યમથી બધાને આપવામાં આવે છે. અને જો કોઈ સાધુ સંતોના આવીને રાવડીના દર્શન કરે છે એના જન્મોના પાપ કપાઈ જાય છે. અને હાલ તમે કેટલા રુદ્રાક્ષની માળા ધારણ કરેલી? અમે 11,000 રુદ્રાક્ષ ધારણ કરેલા છે. હાલ 11,000 રુદ્રાક્ષની માળા આપે ધારણ કરેલી. હા. જય ગિરનારી. જય નમો નારાયણ. ઓમ નમો નારાયણ.